મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિક્યુ વ્લોગમાં. તો આજે છે ગણેશ ચતુર્થી, એટલે ગણપતિ બાપાનું આગમન થઈ ગયું છે ફાઇનલી. સોસાયટીમાં અમે ગણપતિ બાપા આવી ગયા છે, લાવી દીધા છે બધાએ બેસાડી દીધા છે. અમે હતા નહીં, પણ ભૂરી ને એ બધા હતા, એને બેસાડી દીધા છે ગણપતિ બાપા ક્લબ હાઉસમાં. ને અત્યારે જો ભૂરી હાડી બાડી પહેરીને કઈ બાજુ જાવ ભૂરી? હા, તો અત્યારે હવે નીકળવાનું છે ઘરે, ગામડે જવાનું છે. કાલે પાંચમ છે, ખુશી પાંચમ. અમારે માજી વયા ગયા હતા, એની પહેલી પાંચમ છે, એટલે ઘરનાઓને બધાને હાજર રહેવું પડે. એટલે નીકળી અત્યારે વાગ્યા છે કેટલા? 4 વાગ્યા છે. 8 વાગે તો પોગી જ જાઉં લગભગ. જોઈએ, હાલો હવે નીકળી ગયા હી ફાઇનલી. 4:30 વાગે 4 વાગે નીકળવું હતું, પણ તો અડધી કલાક મોડું થઈ ગયું છે. ખબર જ છે નીકળવું હોય એ ટાઈમે કોઈ દી નીકળી જ ન વગી, થોડુંક તો મોડું થઈ જ જાય. એટલે અત્યારે 4:30 થઈ ગયા છે ને હજી બસ હવે નીકળ્યા જ છીએ. એટલે ઘરે પગવામાં અમારે 9, 9:30 જેવું તો આરામથી થઈ જ જાય. હજી એકાદી વાર ઉભા રહેવું નહીં, જોઈ નહીં ઊભું તો રહેવાનું જ છે. કેમ કે ઓલી વખતે હું આવી ને ત્યારે એ બસ વાળાએ હું છે કુદી મેં હમણાં ઊભી રાખશે. એક તો હું બસમાં બેઠી ત્યારે જ ભૂખી બેઠી હતી, અને પછી એને ક્યાંય ઊભી ન રહી કે મોડી 2 કલાક આવી તો એ કે હવે ગાડી નોનસ્ટોપ એ કે ઊભી નહીં રહે. અહીં રામ પછી તો હું છે કુદી ભૂખી આવી. 11:30 વાગે પછી ખાવા જઈડું. એટલે આ વખતે તો એની કસર પૂરી કરવાની છે, ઊભું રહેવાનું. એકાદી વાર ઊભા રહેવું જોઈ. એ તો ખબર જ છે, દર્શનમાં જ ઊભું રહેવાનું છે. આ તો રોડમાં પાણી ભરાઈ ગયું છે. આજે તો વરસાદે 2 દીથી ન થયો તો એટલું બધું અહીંયા. એ ઓલા બાપાને તમે ઉડાડ્યું, બિચારા આગા ભાગી ગયા. થોડુંક જોઈને તો અકાલો. અહીંયા તો વધારે વરસાદમાં તો અહીંયા નહીં હાલતા હોય ગાડીઓ, નહીં? જો આ તો ખેતર છે, ખેતરમાંથી રોડ ઉપર આવી ગયું છે. 2 બાજુ ખેતર જ છે. અહીંયા જો ગણપતિ બાપાનું લાગે છે મંડપ. ગણપતિ બાપાનું હે? ના ઓલું હે, આ અંબાજી હાલીને જતા હોય એનું હે ને? હા, એનું હતું. હું કહું ગણપતિ બાપાનું. આ રસ્તેથી મેન હાઈવે ઉપર ચડી ગયા હી, બાવડા પહોંચી ગયા હી. ને જો બ્લુટૂથ કનેક્ટ કરીને ગીત સંભળાતા હશે. ગુજરાતી ગીત ચાલુ કર્યા છે, ગુજરાતી. ઈ પાછા ઓલા શું કહેવાય, આમ સાંભળીને જોશ ચડી જાય, જુનૂન ચડી જાય એવા ચાલુ કર્યા છે. કેમ કે મને હિન્દી ગીત કરતા ગુજરાતી ગીત સાંભળવા વધારે ગમે, એટલે ગુજરાતી ગીત ચાલુ કર્યા છે સાંભળવાના. અત્યારે આવશે ને ફૂલ વાઇબ આવે છે ગુજરાતી ગીતમાં. હવે એક ખાલી વરસાદની કમી છે, વરસાદ આવી જાય એટલે મજા આવી જાય. લીંબડી પહોંચવા આવ્યા હી કેટલા? 6 વાગ્યા છે. 1.5 કલાકમાં, એટલે એટલો જ રસ્તો છે. 1.5 કલાકમાં તો લીંબડી પૂગી જ જાય હર વખતે. એટલે ઊભું રહેવાનું છે, યાદ હે ને? ક્યાં એવું આમ ચોકીને કેવું નહીં, ક્યાં દર્શન જ ઊભું રહેવાનું. ખબર જ છે. એ તો લીંબડી પછી આવે, એટલે હજી તો લીંબડી થોડુંક પહોંચવા આવ્યા. હજી 5-10 કિલોમીટર લીંબડી છે, પછી લીંબડી પછી દર્શન આવે છે એમ. એટલે હજી તો થોડી વાર છે, પણ ભૂલી ન જતા. ખબર હે, પછી ઓલી વખતે જેમ બ્રિજ નીચેથી થઈને આવવું પડશે પાછું. આ વખતે ન આવું, ભૂલાઈ જાય. હા, કેમ કે આ વખતે તો ખબર હે કે એના પછી તરત ઓલી આર છે, એટલે પછી હાલશે. પણ તો એ દર્શને ઊભી રાખજો. કેમ કે કેટલાય દીથી મેંદુવડા નથી ખાતા. મેંદુવડા આમેય નથી ખાતા, ને દર્શનના તો યાદ નથી કે છેલ્લે કેદી ખાતા હતા એમ. એટલે આજે મેંદુવડા ખાવા છે. હો, ભંગાર આવે તો તમને નો ભાવે કે ને મારે ખાવા. તમે તમારી મગાવ હોય મગવી લેજો. તમારે ખાવું હોય ભંગાર આવે. મારે કઈ નથી ખાવું. હા, તો કઈ નહીં, મારે ખાવું છે. હા, એવું કહેવાનું ભંગાર આવે. એટલે આ દર્શન વાળાને ત્યાં જઈને વિડીયો બતાવવો છે કે જો આ તમારા ફૂડની બેઇજ્જતી કરે છે, કે તમારું ફૂડ ભંગાર આવે છે એવું કહે છે. બતાવી દીજે જા. હા, એ હું કરી લેવાના ગયો તો બતાવી દઈશ. તો ફાવર તો જો કરે. ફાઇનલી જો હવે દર્શન આવી ગઈ છે. જો આયા નહીં, આ તો પેટ્રોલ પંપ છે. હા, મોલી બાજુ છે. 6:30 વાગી ગયા છે. 6:30 વાગ્યા અમે દર્શન પહોંચ્યા છીએ. એટલે હજી અહીંયાથી 1-1.5 કલાકનો રસ્તો છે. એટલે 8 તો રાજકોટ પહોંચતા થાય.
અને ત્યાંથી અમારા ગામડે પહોંચતા અડધી પોણી કલાક થાય એટલે 9 સાડા 9 તો આરામથી વાગી જ જાય અમારે પહોંચતા હાલો દર્શન આવી ગઈ છે તો મેંદુ વડા ખાવાના છે દાબી જ લે જેટલા ખાવા એટલા નહીં એક જ પ્લેટ ખાવી છે એટલી બધા નથી ખાવા હાલો પૈસા જો મહેંદી છે દાબવા હું હે મેંદુ વડા કાંઈ હજી ચાલુ નથી કર્યું તા કે મહેંદી છે દાબવા મહીન ખાવા તો હવે તમારું તો લઈ આવો હું કંઈક લઈ આવી શું લઈ આવશો તમે જોઈ લો હાલ કંઈક જોઈ લો ગુજરાતી મુક્તાપમ લઈ આવો છો ઓહો હાલો નીકળી ગયા છે દર્શનેથી અને જો પીવાનું ચાલુ કરી દીધું છે જીરા સોડા મિક્સ શેક ને થોડા તમારી છે હાલ ગાડીમાં બે મારે મોડું થાય મોડું થાય છે પણ 1 મિનિટ પીવા તો દો હવે હા એ ગાડીમાં ભાઈ પી લીધી 2 મિનિટ 2 મિનિટ નહીં એક જ મિનિટમાં આટલું પીવાઈ ગયું એટલું જ છે બાકી જો અત્યારે હવે અમે ચોટીલા પહોંચવા આવ્યા હી અને બહાર થઈ ગયું છે અંધારું બહાર હું એટલે બધી અંધારું થઈ ગયું છે અને વાગ્યા છે 7:30 એટલું બધું અંધારું નથી થયું ચોટીલાનો ડુંગર જો આ બિલ્ડિંગ આજી આડી આવી ગઈ નકર થોડું ઘણો દેખાતો હતો એટલે એકદમ અંધારું નથી થયું ને હજી તો અમારે ઘરે પહોંચતા કલાક થઈ જાય નહીં અને 8:30-9 વાગી જ જવાના હે પહેલેથી એવું જ લાગે છે એટલે હવે તો વાગશે જ અને ચોટીલા પહોંચી ગયા છીએ ચોટીલા કેદી જવું છે હર વખતે કહી ચોટીલાનું હું તો એક વખત છે હું જ ગઈ હતી તમે નતા ગયા આપણે ઘરેથી આવ્યા હે આવ્યા હતા હા આમ તો આવ્યા હતા આપણે બધા આવ્યા હતા ત્યારે એકવાર હું મમ્મી ને ભેગી ગઈ હતી ત્યારે શું હતું ત્યારે કઈ ને તો આપણે ઘરે ગયા હતા આમ થાય એમનામાં ગયા હતા ઘરે અને ત્યારે આવ્યા હતા હા એક વખત આવી ગયા હજી પાછું જવાનું ખબર છે મંદિરનું આપણે થોડું ઘણું લેવાનું છે મૂર્તિ ને એવું બધું એ બધી મૂર્તિ નહીં પણ છબી થોડીક મોટી લેવાની છે કેમ કે મંદિર એકદમ આમ મોટું બની ગયું છે ને છબી હજી નાના મંદિરની જ છે એમ નાની એટલે થોડીક મોટી લેવી છે પણ આ વખતે તો નથી લાગતું ટાઈમ રે કાલે પાછા નીકળવાના હી જો વહેલા નીકળી જાઉં રાજકોટથી તો કાલે જોતા જાઉં બાકી હવે આજ વખતે તો ટાઈમ નથી કેમ કે એક દિવસમાં જવાનું ને એક દિવસમાં આવવાનું એવું જ છે ને હમણાં તો હું આવીને જઈને થાકી ગઈ હું હજી તો હું ગયા શનિવારે રાતે શનિવારે જ ને હા શનિવાર રાતે આવી હું હજી તો ને આજે બુધવાર હજી 3 દિવસમાં પાછી એની પહેલાં હું રવિવાર આવી હતી શુક્રવાર પાછી ગઈ હતી હાઈતમ ને અત્યારે કાંઈ એટલો ગાળો નથી હજી 15 દી થયા હોય તો હાઈતમ ગઈ અને ત્યાં હું 3 વાર આવીને ગઈ રાજકોટ એટલે હવે તો કંટાળો હવે ક્યાંય જવું જ નથી એમ થાય છે હવે તો હજી તોય પાછું અમદાવાદ જઈને 10-15 દિવસ પછી ત્યાં તો નોરતા આવી જાય નોરતામાં પાછું સુરત જવાનું છે ત્યારે હવે ભાઈના લગ્ન છે તો હવે એની ખરીદી ચાલુ કરવી પડશે હવે ત્યારે સુરત જવું છે એટલે હમણાં તો બહુ આમ જાનું લગ્ન આવશે ત્યાં આવી ગયું છે હરધાર ગામ અને અમારે જવાનું છે હરધારથી જમણી બાજુ અહીંયા કેનું અહીંયા અમારા ગામનું તો બોર્ડ નથી માર્યું પર હવે અહીંયાથી 5 કિલોમીટર હે ને 5 કિલોમીટર હે 6 આ 5-6 એક જ થાય હવે એમાં પાછા આમ ચોખવટ કરે 6 એટલે અમે 8:45 જેવું થયું છે એટલે 9 પહેલા તો અમે તોય પહોંચી જાઉં 9 વાગ્યાનો ટાર્ગેટ હતો હું કેવું તમે દેખાતા નહીં અંધારામાં એટલે તમારો વિડીયો નથી લેતી ખાલી રોડનો જ લઉં કેમ કે હવે તો 9 વાગ્યા એટલે એકદમ અંધારું થઈ ગયું છે આ રોડે આ લાઇટના લીધે ગાડીને લાઇટના લીધે દેખાય છે ને થોડોક વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ છે અમારા ગામનો રાતનો રસ્તો એમ રાત નહીં અમારા ગામના રસ્તાનો રાતનો વ્યૂ એમ બહુ ડરાવનો છે બહુ બીક લાગે એવું છે અહીંયા જો બાઇકમાં રાતે આવીને તો મને તો બહુ બીક લાગે હજી ગાડીમાં તો બીક ન લાગે પણ બાઇકમાં તો બહુ બીક લાગે એવું છે આમ એમાં ઓલી વખતે અમે આવ્યા હતા ને ત્યારે હમણાં અહીંયા આગળ જ જોજો એક ને મંદિર આવે છે ને આ મંદિરે ને એક બાપા ઊભા હતા કેસરી કલરના કપડાં પહેરીને તો અમે ચશ્મા નહોતા પહેર્યા તો મને તો આમ ઝાકું બ્લર દેખાણું અને એમ થયું કે બાપા અહીંયા તો ભૂત આવી ગયું એવું લાગ્યું એટલે થોડીક બીક લાગે અહીંયા ક્યાંય ગયું જો અહીંયા આવે જ આવશે એ મંદિર ક્યાંય ગયું ન આવ્યું હવે આ વળાંકમાં આવે હે ને લાઈટ કાઢી લીધી છે મેં અમારે લાઈટ કાઢવાનું ચાલુ થઈ ગયું છે અહીંયાથી
કેમ કે અમારે થોડાક ગામની પેલા દાદા બેઠા એટલે દાદાની લાજ અગાઉ કાઢવી પડે એટલે લાજ કાઢી લીધી છે અને ત્યાં જઈને બધાની લાજ કાઢવાની જ છે આપણે એટલે અત્યારથી જ લાજ કાઢી લીધી છે અને બસ હવે પહોંચવા જ આવ્યા છીએ અમે ઘરે. શું કેવું તમારું? કાંઈ કેવું નથી ભાઈ. એને તો ઘર આવ્યું એટલે કાંઈ કેવું નથી કા ના કરે ક્યાં કાંઈ કહેવાનું હોય. હા એ તો ખબર જ છે કઈ કહેવાનું જ ન હોય. સોંગ ચાલુ છે. બીજો દિવસ તો નહીં પણ બીજી સાંજ પડી ગઈ છે અને આજે અમે પાછા નીકળી ગયા છીએ અમદાવાદ જવા હાટું. અમે ક્યારે અત્યારે વાગ્યા છે 7:30 જેવું. અમે 6:30 નીકળ્યા હતા રાજકોટથી એટલે અત્યારે પહોંચ્યા છીએ ચોટીલા અને જો ફોન આવ્યો કોકનો. હાલો હવે નીકળી ગયા છીએ. દર્શને ઊભા છે અત્યારે વાગ્યા છે 8:30 પાછા અમદાવાદ જાય છે. પૂરીએ પાછું ખાઈ લીધું છે અને હવે સુઈ જાય ગાડીમાં એવું લાગે છે. ખાઈ તો લેવું ને ટાણું થઈ ગયું. ચાર્જિંગ સારું હાલો હાલો હવે તો સીધું ઘરે. નીંદર આવે છે અત્યારે વાગ્યા છે 10:30 અને અમે પહોંચી ગયા છીએ બાકરોલ સર્કલ એટલે બસ હવે અમારા ઘરે જ પહોંચી ગયા છીએ. અહીંયાથી થોડુંક જ છે પણ એક તો વરસાદ ચાલુ છે લગભગ બગોદરાથી ચાલુ હતો નહીં ત્યારનો ચાલુ છે હજી નોનસ્ટોપ ચાલુ જ છે અને અમારે અહીંયા તો ટ્રાફિક એવો છે. અમે તો અત્યારે જો આ સર્વિસ રોડમાં અહીંયા જઈએ મેઇન રોડ તો આમ છે જો ત્યાં તો નકરા ટ્રક બહુ જ ટ્રાફિક છે. જો ત્યાં અમે લાઈનમાં હોત ને તો તમારે કલાકે અમે અહીંયા પોગે એટલે હવે સર્વિસ રોડમાં જ જઈએ. એક તો થાયકા પાયકા અને ટ્રાફિક ભેગું થયું છે એટલે હવે તો ક્યારે પોગશું ઘરે.